તમે બનાવો છો મોરૈયાની ખીર. તો આજે બનવાની છે મોરૈયાની ખીર. એકાદશી છે, બટેકાનું શાક અને મે બી રાજગરાની ભાખરી અથવા તો પૂરી કંઈ પણ બનશે. પણ યા આજનું મેન્યુ એ છે. તો આમાં મેં મોરૈયો ધોઈ લીધો છે. હવે એમાં દૂધ એડ કરીશું. તો આ રીતે મેં દૂધ એડ કરી દીધું છે. હવે એને મોરૈયો ચડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. પછી એમાં ખાંડ અને ઇલાયચી એડ કરીશું અને નટ્સ, તમને જે ભાવતા હોય એ બધા નટ્સ. તો આજે બનશે ખીર મોરૈયાની. ઘણા સાબુદાણાની પણ ખીર બનાવે છે, પણ મેં કોઈ દિવસ ટ્રાય કરી નથી. એકચ્યુઅલી એકવાર ટ્રાય કરવી છે. જો તમે બનાવતા હોય તો મને કમેન્ટમાં જણાવજો કઈ રીતે સાબુદાણાની ખીર બનાવો છો. તો ચલો, આજે સૂકી ભાજી બનશે મંદિરના સ્ટાઇલની. તે દિવસે અમે જન્માષ્ટમીમાં મંદિરે ખાધી હતી સૂકી ભાજી, બહુ સરસ હતી એકચ્યુઅલી. તો હું એવી બનાવવાની ટ્રાય કરું. લેટ્સ સી આ બધા ચાખીને કહે છે કે એવી બની કે નહીં. તો મેં ઓઇલ લઈ લીધું છે, એમાં થોડું જીરું નાખીશ. તો હવે આમાં લીલું મરચું, લીમડો અને જીરું, બસ એટલું એડ કર્યું. અને હવે એમાં આપણે પટેટો એડ કરી દઈશું. પછી બતાવું એમાં સોલ્ટ, બ્લેક પેપર જ એડ કરવાનું છે. તો આમાં મેં એડ કરી દીધી થોડી ખાંડ, ગળચટી હોય એટલે, અને થોડા બ્લેક પેપરનો પાવડર. તમે મરી આખા હોય તો થોડા વાટીને નાખી શકો. અને સોલ્ટ એટલું મેં એડ કર્યું છે. હવે બધું મિક્સ કરીશ અને થોડું લેમન જ્યુસ નાખીશ. તો આ છે સૂકી ભાજી રેડી. અને હવે આ ખીર થઈ ગઈ છે ઓલમોસ્ટ રેડી. લુક સરસ, મોરૈયો એકદમ ક્લીન આવો દેખાય. અને એમાં મેં આ ઇલાયચી પાવડર નાખ્યો છે અને ખાંડ નાખી દીધી છે. તો ખાંડ તમારે જેટલું સ્વીટ જોઈએ એટલી ખાંડ એડ કરવાની. અને ઓગળી જાય 2 મિનિટમાં, પછી બંધ કરી દઈશું. એકદમ મસ્ત ખીર થઈ ગઈ છે રેડી. અને આમાં હવે આપણે એડ કરીશું બધા નટ્સ. રેઝન્સ તમને ભાવતી હોય તો નાખવાની. અને બધા નટ્સ જે તમારે જોઈએ એ નાખવાના. તો હું કાજુ બદામ પિસ્તા એડ કરીશ. અને રેઝન થોડી મેં એડ કરી છે. તો ચલો, હવે આ કાજુ ને બદામ ને જે છે એ આપણે ક્રશ કરી લઈશું. એકચ્યુઅલી આ સરસ છે, ખાલી નટ્સ માટેનું જ છે. એમાં તમે આ નીચે એવું સેટિંગ પણ છે, તમારે જેટલા પતલા કરવા હોય સ્લાઈસ ને એવું સરસ થાય છે. અને ફટાફટ પણ થઈ જાય. તો આ રીતને નાની એવી આવી શું કહેવાય, છીણી કે આપણે શું કહીએ એ આવે નટ્સ માટેની. અને આમાં બધા નટ્સ ભરી દેવાના અને આખું થાય. પ્લસ અહીંયા પાછળ જે આ ભાગ છે એનાથી આ જાડુ પતલી થાય બ્લેડ, કે તમારે કેવા નટ્સ કરવા છે એના પ્રમાણે. સારું છે, એકચ્યુઅલી યુઝફુલ વસ્તુ છે. તો આ જો બતાવું નટ્સ કેવા થઈ ગયા. હવે જો
નાઈસ બધી સ્લાઈસ થઈ ગઈ. તમારે જેટલી જાડી પતલી કરવી હોય એવી થાય. આ એકદમ પતલી થઈ લો. આપણે નાખી દઈશું બધા નટ્સ આમાં અને ખીર થઈ ગઈ છે રેડી. હવે આપણે બનાવીશું રાજગરાના લોટની પૂરી. રાજગરાનો લોટ જ છે, ખાલી સોલ્ટ એડ કર્યું અને આ લોટ છે ને ગરમ પાણીથી બાંધવાનો તો પૂરી સારી થાય. તો થોડું થોડું પાણી નાખીને કડક એવો લોટ બાંધવાનો. તો આ થઈ ગયો છે લોટ રેડી. તો આ લોટ છે ને એકદમ બધો ભેગો થાય જ નહીં એવો હોય, કારણ કે તૂટી જાય. બાજરાનો મકાઈનો લોટ કેમ હોય એમ. તો એને હવે આપણે નાના નાના લુવા કરીશું અને પછી જે પોલિથીનની બેગ હોય ને અથવા તો બટર પેપર કે એમાં તમારે પૂરી વણવી પડે તો પૂરી વણાય, નહીં તો આ તૂટી જાય લોટ એવો હોય. એટલે તો આ રીતે બટર પેપર અથવા તો પ્લાસ્ટિકની પોલિથીન બેગ લઈને આમ કરીને પૂરી વણવાની છે, એટલે ચોટે નહીં અને સારી રીતે ઉખડે પણ ખરી. પૂરી થઈ ગઈ છે રેડી અને આ થઈ ગયો છે કૃષ્ણનો થાળ રેડી. તો ચલો કૃષ્ણને જમાડી દઈએ. જમાડી દીધું કૃષ્ણને. ચલો આજે જમવામાં છે રાજગરાની પૂરી, સૂકી ભાજી, સામાની ખીર અને આ બધા રોટલી ખાવાની છે, કારણ કે 11 કરી નથી આજે. ચલો આજે બેસી ગયા છીએ ફરાળ કરવા. 11 ફરાળ છે, બરાબર. તો ફરાળમાં શું છે આજે? રાજગરાની પૂરી, ખીર. શેની ખીર? પણ સામાની ખીર, મોરૈયાની. ઓકે. અને સૂકી ભાજી છે. સ્નેવને બરાબર. સ્નેવ ફાસ્ટિંગ નથી કર્યું એટલે રોટલી ખાઈ છે ને, ચાતે નથી કર્યું આજે. તો ચલો જમવા. તો સેમ છે જમવાનું, ખાલી રોટલી જ ફરક છે. હા, રોટલી જ ફરક. પૂરી નથી ખાતા એ બે, રોટલી ખાય છે. ફાસ્ટિંગ કર્યું હોય તો સારું. તો ચલો જમવા. Daddy, what is this? એ જો કેટરપિલર છે. એની આંખ જેવું દેખાય છે, તમે જોયું? એલિયન જેવું દેખાય મને તો. જો એનું મોઢું જો એલિયન જેવું છે. હે? જો કેવી આંખો છે એની. ક્યાંથી નીકળ્યું? I don't know, we just Really? found it here. એની આંખો જો. જો એને ઊંધું પાડીએ નથી ગમતું. ઊંધું પાડીએ ને તરત સીધું થઈ જાય છે. જો It just turns back straight away. Yeah. Why is it rolling? Is this ice? I don't know. એની આંખ છે ખબર નહીં. Looks like a pattern. It could camouflage well. તો આ રીતે એકાદશી બધા કરતા હોય ત્યારે હું ફરાળી ફૂડ અને ડિફરન્ટ વેરાયટી, ડિફરન્ટ સ્ટફ બનાવવાની ટ્રાય કરતી હોઉં છું. તમે પણ મને જણાવજો કમેન્ટમાં કે તમે શું બનાવો છો કોઈ ફરાળ માટે. હમણાં હવે નવરાત્રિ આવશે, બધા ફેસ્ટિવલ આવશે, તો ઘણા બધા નવરાત્રિમાં પણ ફાસ્ટિંગ કરતા હોય, તો બધાને લાઈક નવા નવા આઈડિયા મળી રહે. તો તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમે ફરાળી વસ્તુમાં શું શું બનાવો છો, તો બધાને પણ આઈડિયા મળે, મને પણ આઈડિયા મળશે.
અને જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો પ્લીઝ ડુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ફોર નોટિફિકેશન, તો તમને મળે કે જ્યારે પણ હું અપડેટ કરું નવી રેસીપી તો તમને નોટિફિકેશન પણ મળતા રહે. સો થેન્ક યુ ફોર વોચિંગ, થેન્ક્સ ફોર યોર સપોર્ટ.